આ ચોપડીઓ તમારા ઘરમાં ક્યાંક પડી હશે, તમારા દાદી દાદા મમ્મી કોઈક તો આ વાંચતા હશે. તમને જ્યારે દાદી આ ચોપડી એટલે ભગવદ્ ગીતા કે બીજી કોઈ ચોપડી આપે તો તમે એની સાઇઝ જોઈને એવું વિચારો કે આટલી મોટી ચોપડી કઈ રીતના વંચાય. તો બસ આવો જ વિચાર ઈસવીસન 1907માં ભિક્ષુ અખંડાનંદજીને આવી ગયો હતો. અને આ વિચાર અને સંસ્કૃતિ અને સાહિત્ય લોકોના ઘર ઘર સુધી પહોંચે એટલે તેમને સસ્તું સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી. બાદમાં એમને મહાભારત, રામાયણ, ગીતાજી અને બીજી આરોગ્યની અનેક પુસ્તકો એવી હતી જેને સરળ અને એના અર્ક સાથે નાના સ્વરૂપમાં રજૂ કરી પ્રકાશિત કરી. આ સંસ્થા પોતાની બીજી 27 નવી પુસ્તક બહાર પાડવાની છે, જેનું વિમોચન ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. શનિવારે અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસમાં છે અને આ પ્રવાસ દરમિયાન રવિવારે એ સસ્તું સાહિત્ય ટ્રસ્ટની જે 27 નવી બુક્સ છે એનું વિમોચન કરવાના છે. આ વિષય પર આજે ટ્રસ્ટે એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં ટ્રસ્ટની સ્થાપના કેવી રીતના થઈ, એનો ઇતિહાસ શું છે, એની પાછળનો વિચાર શું છે અને એનું ભવિષ્ય શું છે એની વાત કરવામાં આવી. તો એ પ્રેસ કોન્ફરન્સમાં જે વાત થઈ છે એ સંક્ષિપ્તમાં સાંભળો. ભિક્ષુ અખંડાનંદ સ્વામીજીએ 1907ના વર્ષમાં આશરે લગભગ 115 થી 17 વર્ષમાં શરૂ કરી. એનો પણ કેટલો ઇતિહાસ છે આગળ. સ્વામીજી અહીંયા ઘરે પાસે રહેતા હતા, એમને ભિક્ષા લીધી, એટલે હિમાલય ગયા. એમને એવું લાગ્યું કે મારે ગુજરાતમાં ગુજરાતીઓને સસ્તું સાહિત્ય આપવું છે, તો શા માટે હું અહીંયા રહું છું. એ પાછા આવ્યા અહીંયા 1904-05ના વર્ષમાં. અહીંયા આવ્યા પછી અમને મુંબઈના અમદાવાદ ખાતે ઘણા લોકોને મળ્યા, વિચાર કર્યો, વ્યવસ્થા કરી, પ્રયત્ન કર્યો, પણ એમને કોઈ ગોઠવાયું નહીં. એ વખતના કેટલાક ઉદ્યોગપતિઓ, કેટલા ઇતિહાસ લોકોને પણ મળ્યા હતા. એમાંના એક નાથુ ભા કરીને એક હતા ઉદ્યોગપતિ, એમને તો એમને જમવાનું કર્યું, ઉદાસ ચક્યા, ઉદાસ હતા. પૂછ્યું કે શા માટે તમે અહીંયા ઉદાસ બેઠા છો, જમતા નથી. એમને કહ્યું કે મારે ગુજરાતના લોકોને સસ્તા ભાવે પુસ્તકો આપવા છે, મારી ઈચ્છા 2 આનામાં ગીતા આપવાની છે, મને 1000 રૂપિયા ઓછીમાં આપો, હું પાછા આપી શકું. ત્યારથી એમની ક્રિયા શરૂ થઈ. નાથુરામને કીધું કે તમે નિશ્ચિત રહો, 1000 રૂપિયા આપું છું, પૈસા પાછા લેવા નથી, તો તમે કામ શરૂ કરો. અમદાવાદમાં આવ્યા, મુંબઈમાં રહ્યા, 2 આનામાં ગીતાનું કામ આપવાનું શરૂ કર્યું. ચોપડી વેચાઈ ગઈ, આગળ વધ્યા, નવા પુસ્તકો આપવાનું શરૂ કર્યું. ત્યારથી એમની આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ. ધીરે ધીરે ઘણા લોકોને સહસહકાર મળ્યો, ઘણા લોકો જોડાયા એમાં. અને 1982માં એ અવસાન પામ્યા. ત્યાં સુધીમાં એમને લગભગ 300 જેટલા વિવિધ વિષયોના પુસ્તકો બહાર પાડ્યા. રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, આરોગ્યના, બાળકો માટેના ઘણા બધા પુસ્તકો બહાર પાડ્યા. એમાં ઘણું લાભો છે, હું નથી આપતો, પરંતુ એમાં કેટલાક પુસ્તકો એવા અગત્યના છે એમના કે ગીતામાં સંસ્કૃતના શ્લોકનું ગુજરાતી ભાષાંતર, ગુજરાતીનું વિશેષ ડિટેલમાં અનુવાદ કર્યો. અમને ઘણા પુસ્તકો બહાર પાડ્યા. 1982માં એમનું અવસાન થયું. ત્યારબાદ એ વખતના જાણીતા અર્થશાસ્ત્રી મનુ સુબેદાર કરીને છે, કોર્ટમાં હતા. એ અને એચ પટેલ સાહેબ આપણા ફાઇનાન્સની આગળ જતા. એ 50 વર્ષ સુધી એ જર્ની ચાલી. એ દરમિયાનમાં બી એમને લગભગ બીજા 400 પુસ્તકો બહાર પાડી. એ બીજા પુસ્તકો ઉપરાંત આરોગ્યના, ધાર્મિક, સામાજિક, બાળકો માટે, એ ઉપરાંત એમને વર્લ્ડના જાણીતા લેખકોના પુસ્તકો પણ શરૂ કર્યા હતા. જેમ કે એક અમેરિકાના બહુ મોટા લેખક છે, ઓલિવર સેન્ટ માર્ટનની પુસ્ટિંગ ટુ ધ ફ્રન્ટ પુસ્તક છે. એનું પુસ્તક છે આગળ વધશો. એ પુસ્તક રાણી લીલાબેન પણ ઓળખાણી હતું અને યુરોપના ઘણા દેશોમાં એનું પસંદ થયું છે. એ પુસ્તક આપણે છાપી લઈએ અને એના લગભગ 27 આવૃત્તિ બહાર પાડી આપે. એવું એક બીજું પુસ્તક છે ઉચ્ચ જીવન પુસ્તક અંગ્રેજી લેખકનું. ઘણા પુસ્તકો બહાર પાડ્યા. બહુ જ જાહેરાતમાં એને આવકાર મળ્યો છે અને એ બધી ચાલતું જ આવ્યું. એ દરમિયાનના વર્ષોમાં 1945માં સત્ય સાહિત્ય મંડળના ટ્રસ્ટે અખંડ આનંદ નામનું માસિક પ્રકાશિત શરૂ કર્યું. આ તમે જાણતા હશો, ત્યારે એ માસિક ખૂબ સસ્તા થઈ ગયું હતું. એ માસિકમાં એવું છે કે ફક્ત ધાર્મિક વસ્તુઓ છાપવી આવડે. એમાં દરેક વિષયો, વાર્તા,
આપણા ઉપનિષદો સંસ્કૃતમાં કાવ્ય રચનાઓ ઘણું બધું છાપતા હતા આપણે, અને એ આપણે કામ શરૂ કર્યું. અત્યારે એમને લગભગ એને 95 વર્ષ પૂરા થઈ ગયા છે, અને એ પણ કાર્યશીલ કાર્ય ચાલુ છે. ત્યારબાદ થોડા વર્ષો પછી આયુર્વેદનો આપણે કન્સેપ્ટ શરૂ થયો. એમાં આપણે મનુસુદીના સાહેબ આપણા ટ્રસ્ટી પ્રમુખ પણ થયા વખતે એમને લોટસ આયુર્વેદિક રિસર્ચ કોર્પોરેટ ટ્રસ્ટ શરૂ કર્યું, અને એમાં અમદાવાદ અને મુંબઈમાં એમને કારખાના શરૂ કરી, ફેક્ટરી શરૂ કરી ઉત્પાદન માટેની. અને અત્યારે અમદાવાદમાં લાભામાં અમારી લોટસની આયુર્વેદિક ઉત્પાદનની વ્યવસ્થા છે. આપણે ત્યાં આપણે લગભગ 200 જેટલા વસ્તુ આવી છે. હરડે, ચોવનપ્રાશ, ઘણી બધી વસ્તુ બનાવી છે આપણે આયુર્વેદિક. એટલે આ અમારા ત્રણ અલગ અલગ અમારા ટ્રસ્ટ ચાલે છે. સત્ય સાહિત્ય વિજ્ઞાન ટ્રસ્ટ, પ્રકાશનનું કામ ચાલે છે, અખંડ માસિક બહાર પાડીએ છીએ આપણે, અને લોટસમાં આપણે આયુર્વેદિક દવાઓ બહાર પાડીએ છીએ. આનું વિતરણ કરીએ છીએ. અમારા કેટલાક વચ્ચે ઘણી મુશ્કેલીઓ પડી અમને. આજે ભટ્ટ સાહેબ બીજે ગયા પછી પરેશભાઈ મારા નિર્દેશક નથી થયા, આનંદભાઈ અમીન પ્રમુખ થયા, તો લોકો 20 વર્ષ સુધી એ લોકોએ કાર્ય આગળ વધાર્યું. અમદાવાદમાં ભદ્રા ખાતે આપણું સત્ય સાહિત્ય વિજ્ઞાન વસ્તુ બિલ્ડિંગ છે. ત્યાં આપણે દવાઓનું વેચાણ કરીએ છીએ, આયુર્વેદિક દવાઓનું, પુસ્તકોનું વેચાણ કરીએ છીએ આપણે. અને આપણા ગુજરાતમાં તો પહેલા ઘણા પુસ્તકોનો 20મી, 25મી, 15મી આવૃત્તિ બહાર પાડીએ છીએ આપણે. સ્વામી વિવેકાનંદના 13 વોલ્યુમ બહાર પાડ્યા આપણે, ઘણા પુસ્તકો બહાર પાડ્યા છે આપણે. એનું કામ ચાલે છે. ટોટલ આપણે ગણીએ આપણે તો આપણે લોકો આ સુધીમાં 855 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે અલગ અલગ વિષયોમાં. એમાંથી અત્યારે 200 પુસ્તકો માર્કેટમાં છે આપણી પાસે અત્યારે. બાકી આજે બાકીના બાકી છે આપણે આ વસ્તુ અત્યારે અવેલેબલ નથી આપણી પાસે. અને એ આપણું બહુ મોટી સિદ્ધિ છે, કારણ કે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન આટલું મોટું કામ ફક્ત સાહિત્ય વિભાગ પાસે જ થતું છે. બીજા કોઈ પણ લોકો કોઈ પણ ટ્રસ્ટી કે કોઈ પણ સંસ્થાએ આટલા પુસ્તકો બહાર નથી પાડ્યા. પણ અમે લોકોએ આ કામ આગળ વધારી દીધું. અમે 2022માં અમારું નસીબ સારું ગણો જે ગણો છે. અમિત સાહેબ અમારા ત્યાં આપણા ગ્રુપ આપણે ત્યાં આવ્યા જોડાયા છે. અમે બહુ વિનંતી કરી, વિનંતી માન આપીને અમારા પ્રમુખ થયા છે. અને ત્યારે 3 ટ્રસ્ટમાં અમારા ટ્રસ્ટમાં અત્યારે અમિત શાહ આપણા પ્રમુખથી પ્રમુખ થયા છે. અમારા માટે બહુ આનંદની વાત છે. અમને હતું કે આ બહુ સારું, અમે રિક્વેસ્ટ કરી અને અમને બહુ સ્પષ્ટ લીધી, કારણ કે અમિતભાઈ સાહેબ પણ ઘણા વર્ષો પહેલા અમારે ત્યાં આવતા હતા. ત્યારે કોલેજમાં હતા ત્યારે અમારે આવતા હતા એટલે કહ્યું અમને કે અમે બહુ શોખ છે વાંચવાનું, અને બહુ ઘણી પુસ્તકો લઈ ગયો ત્યાંથી દીધા છે મેં. આ બધી પ્રવૃત્તિ ચાલતા છેવટે અમને છેલ્લા 2 વર્ષમાં આટલા પુસ્તકો અમે નવા આપ્યા છે, આપણે પુનઃમુદ્રિત કર્યા છે. અને એનું વિમોચન સમારોહ આપણે 9 તારીખે સાહેબના હસ્તે રાખીએ છીએ. બસ આટલી માહિતી આપું છું. પ્રશ્ન અમારી સંસ્થા ભદ્રમાં છે, ત્યાં અમે વિચાર કેન્દ્ર છે આપણું. મુંબઈમાં અમારી પોતાની ત્યાં વિચાર કેન્દ્રની ઓફિસ છે અમારી કાકાજી રોડ ઉપર, અને લાભામાં અમારી ફેક્ટરી છે, આયુર્વેદ ફેક્ટરી છે. અને દુકાનદારની સંસ્થા માસિક અમે ચલાવીએ છીએ, એની ઓફિસ પણ ભદ્રમાં છે. અમિત શાહ ક્યારે આવવાના છે અને કેટલા પુસ્તકોનું વિમોચન કરવાના? 24 પુસ્તકોનું વિમોચન કરવાના છે. 9 તારીખે સવારે 11 વાગે અહીંયા એમનું સૂચન છે. એ પુસ્તકોની સૂચિ આપીને અમે આપી છે. આ 24 પુસ્તકો છે આપણા. ચરક સંહિતા ક્ષેત્રમાં છે. ચરક પુસ્તક જે છે આપણા બહુ જાણીતા રાજ્ય રસિકલાલ પરીકર છે આપણે, અને એની ઘણા બધા બહુ જ ગુજરાતમાં એની બહુ વખણાવી છે. ચરક પુસ્તિકા આયુર્વેદમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યનું છે. અને 5 વર્ષ સુધી અમે એક વખત રિસિપ્ટમાં અમે રાજ્ય વિભાગ અમે રીપ્રિન્ટ કરાવે છે. જલ્દી પાઠ આપણે પુસ્તકોમાં ભગવદ્ ગીતા, જલ્દી પાઠ, નાની ગીતા બહાર પાડી છે. આપણે મનુસ્મૃતિ, અષ્ટાંગ હૃદય આયુર્વેદના માટે પુસ્તક જાણીતું,
તુલસીપુર રામાયણ તો ખૂબ જાણીતું પુસ્તક છે, 2 વોલ્યુમ છે એના. એના એક ફ્રેમ ફરી નવો છપાવ્યા છે આપણે. સ્વામી વિવેકાનંદના 13 વોલ્યુમ છે, એમાંથી 1 વોલ્યુમ વધારે અમારું સદુપદેશ નામનું વોલ્યુમ છે, એ વધારે એનું વિચાર છે, એ ફરી છપાવ્યું છે આપણે. એવા લગભગ 32 પુસ્તકો આપણે છપાયેલા છે. ઉચ્ચ જીવન છપાવ્યું છે આપણે. પાઠ રામાયણ બાળકો માટે, બાળકોને સરળ ભાષામાં રામાયણ હનુમાન ચાલીસા છપાવ્યું છે આપણે. તો એવા કુલ 24 પુસ્તકો બહાર પાડ્યા છે આપણે. એની વિરોધી વિધિ આપણે સાહેબ આપણા પુસ્તકો જશે આપણા સૌપ્રથમ હર્ષદભાઈ સાહેબ, પ્રશાંતભાઈ અને પરેશભાઈ એ બધાની ટીમ અત્યાર સુધી કામ કરતી હતી. અમિતભાઈ સાહેબ 2 વર્ષ પહેલા આ સંસ્થામાં જોડાયા છે અને આ જે સંસ્થા પાસે ઘણી પુસ્તકો છે. અત્યારે બાળકો મોબાઈલને રમતા હોય છે, એની જગ્યાએ પુસ્તકોનું વાંચન કાં તો અનુભવ હોવો જોઈએ, કાં તો ક્યાંક નાના જે એમાં એક ચોપડી છે કે 32 વાર્તા એટલે પંચતંત્ર જેવું, એટલે બાળકોને નાનામાંથી ઘણું બધું શીખવા મળી જાય. એની ધ્યાનમાં રાખી અને અમિતભાઈ સાહેબનો વિચાર એવો છે કે અત્યારે આ જે પુસ્તકો છે એમાંથી જે બી અગત્યના જે બધા બજારમાં મુદ્રણ કરી અને દરેક વ્યક્તિને મળે, સંસ્થાઓને મળે, કોઈ ડોનર થ્રુ સ્કૂલોમાં વેચાય, એ રીતની એમની વિચારસરણી નાના નાના લોકો સુધી પહોંચી જાય. અને પુસ્તક વાંચન જે પહેલા તો બહુ અગત્યનું હતું, અત્યારે બહુ ઓછું થઈ ગયું છે મોબાઈલ ના આવવા પછી. તો પુસ્તકો અને આની પરથી જે શિક્ષા મળે છે એનાથી આખું સમાજ જીવન અને બાળકોમાં એટલે આવતીકાલનો આપણો નાગરિક શ્રેષ્ઠ નાગરિક બને એના માટે એમણે અત્યારે તો આ ગુજરાતી છે પણ એમને હિન્દી વર્ઝન ને અંગ્રેજી વર્ઝન કરીને આખા દેશના એટલે આવનાર લોકોને આ બધું માહિતી મળે અને આપણી પાસે સાહિત્યનો ખજાનો છે એવું કહેવાથી ચાલે. અને એની સિવાય બી અમિતભાઈના ધ્યાનમાં એવું બી છે કે બીજા એવા જે પુસ્તકો હોય કે અગત્યના કે જેનું અત્યારે મુદ્રણ ના થતું હોય અથવા બીજા કોઈ થશે તો એ લેખકોને બી અમારી સાથે લઈ અને બધું બજારમાં પુસ્તકો બજારમાં વેચાય. અને સૌથી અગત્યની એમની વાત એવી છે કે ડિજિટલ બી કરવાનું છે. આ બધું અમે ડિજિટલ કરી અને પ્લેટફોર્મ પર મૂકીએ તો લોકો વધારે લોકો આનો ઉપયોગ કરી શકે. આની જાણકારી મેળવવાથી ખરેખર સમાજના ધોરણ એટલે જે બી આખા દેશનું સમાજ ધોરણમાં એમણે જે ગીતા પ્રેસમાં કામ કર્યું એવી રીતે સસ્તું સાહિત્ય એક એવી વસ્તુ છે કે મારે પોતાનો અનુભવ હતો. મારા મમ્મી પપ્પા બી જે વખતે આ પુસ્તકો લઈને વાંચતા હતા અને અખાણાની વાત છે એને ફરીથી વધારે આ લોકોએ પાના ઓછા કર્યા છે. અમિતભાઈ ધીમે ધીમે વધારે એનો વ્યાપ વધે અને અખંડાનંદમાં તો નાની નાની ટૂંકી વાર્તાઓ અને લેખકોના જે એમના કોઈ બી વિચાર હોય તે લોકો સુધી પહોંચે એની જે અખંડાનંદની હતી એવી બી વ્યવસ્થિત એનું એટલે વ્યાપ વધે એવી કોશિશ કરશે. અને ત્રીજું જે આ લોકોનું લોટસ કરીને જે આયુર્વેદિક છે એમાં હરડે અને જે ત્રિફલા અને એ લોકોનું પ્રોડક્શન ચાલુ જ છે પણ હજી એને ફાઇન ટ્યુન કરી અને એક લેવલે માર્કેટિંગ થાય અને એની જે પૈસા આવે એમાંથી આ પુસ્તકો વધારે સસ્તા થઈ શકે અને લોકો સુધી પહોંચી શકે એવી એમની વિચારસરણી છે અમિતભાઈ સાહેબ પરમ દિવસે આ થોડું મોડું છપાવવામાં મારે નતર 1-2 મહિનાથી ચાલી રહ્યું હતું પણ આપને મળવાનું આજે ગેટ ટુગેધર અને એકચ્યુઅલી તમને બધાને આ પુસ્તકોમાં અમિતભાઈએ પોતે બી પ્રસ્તાવના લખીને એ વિચારે એમણે લખી દરેક પુસ્તકમાં લખી છે. તો 9મી તારીખે સવારે 11 વાગે છે સાહેબ 11:15 ની આજુબાજુ આવી જશે અને પુસ્તકોના જે વિમોચન થયા છે એનું વિમોચન કરી અને પબ્લિક સુધી લોકો વાંચે અને તમારા બધાની મદદ એ રીતના જોઈએ છે કે આ જે સાહિત્ય છે આપણે ગુજરાતી સાહિત્ય એ તમામ લોકો આનો ઉપયોગ કરતા એટલે એક વખત આદત પડશે આ 32 ગઝલ રોજ રાતના એક વાર્તા વાંચીને મારા મમ્મીએ નાના હતા ત્યારે મને આ વાર્તાઓ કીધી હતી મને મારા જીવનમાં અત્યારે બહુ ઉપયોગી થઈ ગઈ છે. એવી રીતે બાળકોને બે અગત્યની દરેક વ્યક્તિ આનો ઉપયોગ કરે અને સૌથી વધારે લોકો આમાં જોડાય અને આપણે જે ગુજરાતી સાહિત્યની જે ગરિમા છે આ ચારકરી પુસ્તક છે તો એટલી એટલે આયુર્વેદિકનું બેસ્ટમાં બેસ્ટ આ લોકોનું પ્રોડક્શન છે અને એમની તો કેટલી આવૃત્તિ 85 આપેલી આવૃત્તિ બાદ
27 આવૃત્તિ બહાર પાડી છે અત્યાર સુધી. એના 5 વોલ્યુમ છે. અને એ જે અસરબીના બધા લોકો પહેલેથી કામ કરે છે, અમે બધા 2 વર્ષથી જોડાયા છે. પણ મેં તમને કીધું એમ ડિજિટાઇઝેશન ઇંગ્લિશ અને હિન્દી અને દરેક વ્યક્તિ સુધી આ પહોંચે માહિતી અને એનો ઉપયોગ થાય અને લોકો એમનું જીવન ધોરણ ઊંચું થાય એવી વિચાર સાથે અમિતભાઈ સાહેબે આ કામ હાથમાં લીધું છે.